હેલો સુરત, લેટ્સ ડિસ્કવર સુરત ગણેશ સ્ટોરીઝ પ્રેઝન્ટેડ બાય આઈ એમ સુરત સિટી. આજે આપની સમક્ષ હાજર છે એક એવા ગ્રુપના પ્રેસિડેન્ટ, લીડર, જેમને કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી. હું વાત કરું છું સાગર રાજપૂતની. પહેલી વસ્તુ તો હું તમને કહું પાર્થભાઈ કે થેન્ક યુ સો મચ, તમે મને અહીંયા બોલાવ્યો ને મારા ઇન્ટ્રોડક્શનમાં એક પાર્ટ તમે કીધું પ્રેસિડેન્ટ. હું પ્રેસિડેન્ટ નથી, હું કાર્યકર્તા જ છું, શ્રેષ્ઠ કાર્યકર્તા છું. ઓકે, ને આગળ પર એ જ રહીશ. સરકાર ગણેશ ઉત્સવમાં આપણી જર્ની કેવી રહી છે? સરકાર ગણેશ ઉત્સવમાં જર્ની મારી એવી હતી કે હું સ્કૂલમાં હતો. સ્કૂલમાં અમારું ગ્રુપ ઓલરેડી એક્ઝિસ્ટિંગ હતું ને સ્કૂલ ટાઈમ પરથી અમે સ્કૂલમાં ઉમરીગા સ્કૂલમાં અમે ભણ્યા છે. ત્યાંથી અમે આ સરકારી ગ્રુપના સ્ટીકર, બેનર, લોકોની વચ્ચે અમારું જે સર્કલ હતું બધાને અમે ગ્રુપમાં જોડ્યા ને સ્કૂલ ટાઈમથી લઈને આઈ ગેસ કોલેજ પટી ગયા બધાના, હવે બધા આગળ પણ વધી ગયા. ત્યાં સુધી બધા જ સરકારી ગ્રુપ માટે જ કામ કરીએ છીએ. એટલે અમારી જર્ની તો બહુ લાંબી છે. ઇટ્સ બીન 15 years, મતલબ 15 વર્ષની અમારી જર્ની છે, એક દિવસની નથી. એટલે શાયદ તકથી એક સામાન્ય કાર્યકર્તાથી લઈને પેલા લાડી પર ઉભા રહેવાળો ચહેરો જે બન્યો છે એમાં બહુ મોટું વાસ મહેનતો છે. બહુ બધી જગ્યાઓ આપણે મહેનત કરી છે. જે પોસિબિલિટીઝ, જે ટ્રેન્ડિંગ ચાલ્યું, જે કંઈ નવું કરી શકીએ, જે કોઈ ઇનોવેટિવ કરી શકીએ, એ સરકારી ગ્રુપ હંમેશાથી પહેલાંથી જ એનો એ મોટો હોય ને એવું કરવાની આશા ધરાવતી હોય કે ભાઈ કંઈક નવું કરીએ, કંઈ મોટું કરીએ, કંઈ સારું કરીએ, લોકોનું સારું થાય, સમાજનું સારું થાય. એ હિસાબથી અમારી જર્ની છે. આશરે કેટલા મેમ્બર્સ હશે સરકાર ગ્રુપમાં? અગાઉ તો એવું કહી શકાય કે 1000 મેમ્બર્સ હતા, પણ આપણે જે હિસાબથી પૂછો છો તો અમારી સાથે જે જોડાયેલા લોકો છે એ 700-750 લોકો છે. ઓકે, આ વખતે આપણે સરકાર ગણેશ ઉત્સવમાં આપણે શું કરવાના છે નવું? સરકાર ગણેશ ઉત્સવ આ વખતે ગુજરાતની સર્વપ્રથમ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ, જે 15 ફૂટની સિંગલ પીસ મૂર્તિ છે. મારી મૂર્તિ ટિશ્યુ પેપરની છે, જે આખા ગુજરાતમાં આઈ ગેસ આટલી મોટી મૂર્તિ કોઈ નહીં લાવ્યો છે. ઓહો. ને ગુજરાતમાં સૌથી પહેલી ટિશ્યુ પેપરની મૂર્તિ, સેમ લુક, સેમ ડિઝાઇન, સેમ જે સરકારની જે ઓરા છે એ સેમ ઓરા એવો જ ડિફાઇન કરીને ટિશ્યુ પેપરમાં અમે એને રિક્રિએટ કરી છે. એનું ફિનિશ માટી અને પીઓપી કરતાં પણ બેટર છે. તો આપ સૌ જરૂરથી જોવા આવજો. આ એક બહુ મોટી વસ્તુ કહેવાય કે આપણે પીઓપી લોકો લાવે છે, ગ્રીન ગણેશ લાવે છે, આપણે પેપરના ગણપતિ લાવી રહ્યા છે. તો એમાં શું ડિફરન્સ, એકચ્યુઅલી કેટલો ડિફરન્સ હોય છે? વસ્તુ કેવું છે કે જે રીતના 2 ટન 3 ટનની મૂર્તિ હોય, એક 10 ફૂટની કે 15 ફૂટની કે 20 ફૂટની પીઓપી કે માટીની, મારી ફક્ત ને ફક્ત આખી મૂર્તિની જે એ છે ને એ 400 કિલો મેક્સિમમ ગણું છું. 400 કિલો ની મૂર્તિ છે ને તમે ધારશો તો 10 માણસ મળીને આખી મૂર્તિ ઉઠાઈને વિસર્જન કરી શકે, એ પણ હાથથી. મારી પાસે આઈટીનો રિપોર્ટ છે કે ટિશ્યુ પેપરની મૂર્તિથી ના કોઈ જાતનું કોઈ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે. પહેલી વસ્તુ તો કોઈ જાતનું કોઈ એને કેમિકલ્સ એવા નથી યુઝ કરતા જેથી કરીને કોઈ પણ જમીન કે નદી કે કોઈ દરિયો, કોઈ બી વસ્તુ પ્રદૂષિત થાય. અમને આ આઈડિયા જ્યારે આવેલો હતો ને, તો આ મારા દિમાગમાં આઈડિયા આવેલો હતો કે માગી ગણપતિ કહેવાય. મહારાષ્ટ્રમાં લોકો બહુ ધૂમધામથી ઉજવે, મુંબઈમાં. તો જ્યારે એક ચાલતું હતું ને તો ખબર, એક વર્ષ માટે બધી મૂર્તિઓને સાઈડ પર મૂકી દીધી, વિસર્જન નહીં કરવા દીધેલો. ઓકે, ત્યારે અમુક મૂર્તિઓ વિસર્જન થતી હતી. તે અમુક મૂર્તિઓ હું ચેક કરતો હતો કે આ કેવી રીતના વિસર્જન થાય છે, પેલી નથી કરવા દેતા. પીઓપી નું કઈ બેન થયેલું અચાનકથી મહારાષ્ટ્રમાં, એકદમ સડન બેન હતું ને બધા મૂર્તિ જે લોકોએ બેસાડેલી હતી, સ્થાપના કરેલી હતી, એ ગણેશ જેટલી સમિતિ અને મંડળો હતા એ લોકોને વિસર્જન નહીં કરવા દેવામાં આવેલા હતા ઘણા ટાઈમ સુધી. તો ત્યારે મને ખબર પડી કે આ મૂર્તિઓ જે વિસર્જન થાય છે એ એકચ્યુઅલ શું છે. એટલે વસ્તુ એવું છે કે એના પરથી મેં જોયું તો પછી ખબર પડી કે આ લોકો અમુક ટિશ્યુ પેપરની મૂર્તિઓ છે. ઓકે, એટલે પછી મેં કીધું એ દેખાય તો પીઓપી જેવી છે, એ તો પીઓપીનું જ ફિનિશ છે, તો ટિશ્યુ પેપરમાં કઈ રીતના? તો જે અમારા મૂર્તિકાર છે રાજેશ મહેકર, ઓકે, એમનું પેજ મેં ફોલો કર્યું, બધી એમની સિસ્ટમ જોઈ. શાયદ એમના ત્યાં જે મોલ્સ બને ને 5 ફૂટની મૂર્તિ,
એ તો એક માણસ એમ હાથથી ઉપર નીચે કરી દે, એમ એક માણસ જ ઉચકી લે. તો એ પછી મેં વર્કઆઉટ કર્યું. હું ખુદ મુંબઈ ગયો 2 થી 3 વખત આ સ્ટડી કરવા માટે કે શું છે, કોણ બનાવે છે, કેવી રીતના બનાવે છે. ને અમે લોકો બહુ જ સમય કાઢ્યો. હું તમામ જેટલા જ મુંબઈમાં ટીશ્યુ પેપરની મૂર્તિ બનાવતા હતા એ તમામો પાસે ગયો. પણ મને પછી રાજેશ દાદાનો મેં જોયું કે એમનું કામ, એમની ફિનિશિંગ, એ 18 વર્ષથી મૂર્તિ બનાવે છે. શાયદ તકથી આપણે તો અડધા લોકો તો પેદા પણ નહીં થયા. હા, એટલે એ 18 વર્ષથી એમને એ વસ્તુમાં માસ્ટરી કરી. અમે ગયા, અમે એમને બહુ સવાલો પૂછ્યા કે આમાં આમ થાય, તેમ થાય, હલકી મૂર્તિ કંઈ તૂટી ગયું તો, ડેમેજ થઈ જાય તો, કંઈ પણ. એમનું કોન્ફિડન્સ જે હતું ને પાર્થભાઈ, એ મને મુંબઈ ખેંચી ગયું. ઓકે, આ વખતે મૂર્તિ બનાવવા માટે. ને એ મને ઇન્સ્પાયર કરી ગયું ટીશ્યુ પેપરની મૂર્તિ બનાવવા માટે કે આવી રીતના થાય. ને હું ગણેશ ભક્ત છું, હું ગણેશજીનો બી ભક્ત છું, એમના ફાધર શિવજીનો બી ભક્ત છું, મોટો વાલો. અને હું ગણેશ ચતુર્થીમાં જે બી કંઈ થઈ શકે ઇનોવેટિવ, એ જોવા માટે જ હું મુંબઈ ગયેલો. હું ફર્સ્ટ ટાઈમ તો મારે મૂર્તિ કે કંઈ બી થાય એવું કંઈ વિચારેલું જ નહીં હતું મેં કે મૂર્તિ હું અહીંયા આપીશ કે આ વખતે અહીંયા આપશો. ઇન જનરલ ખાલી સ્ટડી કરવા ગયેલો કે આ ટીશ્યુ પેપરની મૂર્તિ બને કેવી રીતના. ઓકે, ગોટ ઇટ. આ વખતે આપની થીમ શું રહેવાની છે? આ વખતે મારી થીમ તો જે મંડપની છે એ તો રજવાડી જ છે, એઝ ઇટ ઇઝ. જેવી રીતના સરકાર છે, અમે સરકારને હંમેશાથી રાજી જ રાખતા આવી વાત કે ભાઈ તમે રાજાની જેમ રહો, અમે તમારી પ્રજા તમારી માટે મહેનત કરશે. અને અમારી મૂર્તિ છે એ ઇકો ફ્રેન્ડલી બેઝ થઈ ગઈ છે. એટલે રજવાડી અને ઇકો ફ્રેન્ડલી બેઝનું મિક્સચર ક્લબ કર્યું છે અમે. એટલે હું તો એવું પ્રિફર કરું જ કે બહુ યુનિક છે. બહુ ડિફિકલ્ટ બી હતું મારા માટે, બધી પરમિશન્સ ને બધી વસ્તુ લાવવાનું, બટ છે ઉપર બાપા છે, બધું સાચું. આટલા વર્ષથી માટીની મૂર્તિ લાવતા હતા અને પછી એક વિચાર આવ્યો કે આપણે આની પર પેપર પર આપણે સ્વિચ કરવું છે, કારણ કે બધી રીતે ઇકો ફ્રેન્ડલી છે અને પર્યાવરણ માટે બહુ જ સારી છે. આટલા વર્ષથી માટીની, પીઓપીની ભિન્ન ભિન્ન પ્રકારની અમે બધી જ ટાઈપની મૂર્તિઓ લઈને આવ્યા છે. અમને જે લાગ્યું, જે અમારાથી પોસિબિલિટીઝ હતી, જેવું નેચર, એટલે સુરતમાં ને એક નેચર હોય હર વર્ષે, જે રીતના આપણે ખારની પીણીની લાડી એવું હોય કે એક વાર મોમોસ હિટ થઈ ગયા તો હર બીજી ગલીમાં મોમોસ જ આવવાનું છે. હા, રાઈટ. એવી રીતના જે ટેસ્ટ છે, જે નેચર છે, એ હિસાબથી અમે અમારું કરતા ગયા. આ વખતે થોડુંક અમને એવું લાગ્યું કે કંઈ યુનિક કરીએ. ને અમે સુરતને કહીએ છીએ કે અમારી મૂર્તિ જોવા આવો, સુરતના બધા જ તમામ લોકોને અમારી મૂર્તિ જોવા આવો. ને શાયદ તમને કંઈ મોટિવેશન લાગતું હોય ને કંઈ 19-20નો ફરક નહીં દેખાતો, તો તમે બી આ ટીશ્યુ પેપરની મૂર્તિ પર આવો. ઓકે, રાઈટ. જેથી કરીને આપણે જે કંઈ, જે રીતના હવે વિસર્જનમાં ભીડ થાય, કશે થાય, બધી પીઓપીની મૂર્તિ એક બાજુ થઈ જાય, તો એ બધી સમસ્યાઓથી આપણે બચી શકીએ. ટીશ્યુ પેપરની મૂર્તિ અગર આપણે આપણું નેચરને સાચવી શકતા હોય, સેમ ફિનિશ, સેમ આસ્થા સાથે, બધી જ વસ્તુ સેમ એઝ ઇટ ઇઝ, જેવી મૂર્તિ આપણી હોય, તો પછી આપણે કોશિશ કરીએ કે આપણે ઇકો ફ્રેન્ડલી બેઝ મૂર્તિ લાવીએ. ઓકે. ને કોસ્ટમાં કેટલો ફરક પડતો હોય છે ઇકો ફ્રેન્ડલીમાં, પીઓપીમાં અને આપણા ટીશ્યુ પેપરમાં? ટીશ્યુ પેપરની મૂર્તિ એવી છે કે કોસ્ટમાં તો કેવું છે કે સાહેબ આમાં થોડુંક વધારે થાય, પર ઓવરઓલ જે તમે જોવો ને કોસ્ટિંગ, એ શાયદ તકથી ઓછો જ છે. ફોર એક્ઝામ્પલ કે પીઓપીમાં 100 રૂપિયા થતા હોય તો ટીશ્યુ પેપરમાં કેટલા થાય છે? 110 રૂપિયાથી નીચે જ રહેશે. ઓકે, ડન. હા, તો એ ઓડિયન્સને પ્રોપર આપને આઈડિયા આવે કે આપને શું કહેવા માંગો છો. હા, એટલે કહેવાનો મુદ્દો એ જ છે કે કોઈ એવો કંઈ વાસ્ટ ડિફરન્સ છે નહીં ટીશ્યુ પેપરની મૂર્તિમાં અને પીઓપીના હવેના રેટ્સમાં. ઓકે, પીઓપીના હવેના રેટ્સમાં ને ટીશ્યુ પેપરના રેટ્સમાં બધું એક જ છે. આ તો કેવું છે, મનની શ્રદ્ધા છે. બધી તમામે તમામ શ્રદ્ધાનો વિષય છે. લોકો એના ધર્મને આજે માનવામાં પ્રૂવ કરવા નીકળી ગયા છે, પણ ધર્મને સમજવાનું બી બહુ જરૂરી છે આપણે. એટલે ટીશ્યુ પેપર બેઝ મૂર્તિ, હું એમ લોકો કહેશે મને કે આમાં શું આસ્થા આવશે તને, એની ફિનિશની આવશે, આજે તે છે. પણ હું શાયદ એમ કહેવા માંગુ છું કે મારા ભગવાનને અગર હું નીતિ નિયમ ને કાયદાઓથી ચાલતો હોઉં ને તો એ રાજી જ રહેશે.
એટલે રાજી રહેશે ને 100% આ વખતે સરકારના મંડપમાં ટીશ્યુ પેપરની મૂર્તિમાં દર્શન આપશે. 100%. અમે પણ આવશું દર્શન કરવા. જી, મોસ્ટ વેલકમ. ઓડિયન્સનો એક ક્વેશ્ચન છે કે સરકારના જે 2 ગ્રુપ થયા છે તેના માટે આપ શું કહેશો? સરકારના 2 ગ્રુપ થયા જ એ ઓડિયન્સનો કંઈ પણ ક્વેશ્ચન હોય, હું એમ કહેવા માંગુ છું કે અમારા જે સંસ્થા માટે મેં આટલા વર્ષોથી મહેનત કરી છે, અમે સાથે જ હતા, બધા ભાઈઓ જ છે આજે બી. અમારા બધાની વચ્ચે મતભેદ થઈ શકે કારણ કે ગ્રુપનું સ્વર્ણકાલ ચાલતું હતું. ગ્રુપમાં આટલા બધા તમામ મેમ્બર્સ હોય, બધાનું બધા સાથે નહીં બને, તો બી અમે કેમ કરીને કોર્ડિનેટ કરીને 20 વર્ષ સાથે રહ્યા. બધા મતભેદ થયા છે, મનભેદ નથી થયા. ઓકે. બધા આજે બી એ જ સુખડતા દુખડતા વિઘ્નહર્તા ને બાપા શ્રી ગણેશ માટે જ મહેનત કરે છે. ને હું એવું નથી કહેતો કે ફક્ત મારું ગ્રુપ કે કોઈનું ગ્રુપ કે XYZ, તમામ જે લોકો આજે રોડ પર, ઘરોમાં કે કશે પણ પંડાલ કે ગણેશજીની સ્થાપના કરે છે, મૂકે છે, એટલે એમને જે સ્થાપિત કરે છે એ લોકોને જ ખબર પડતી હોય કે કેટલી મહેનત છે. કારણ કે બીજા આવીને જોઈને નીકળી જાય એ કારણ કે એમાં બહુ બધી જાતની બધું મેનેજ કરવાનું હોય. એક વસ્તુઓ તમારે તમારી સાથે ભેગી રાખવી પડે, લોકોને જોડીને રાખવા પડે. તમારી બધી એજન્સીઝ હોય એ લોકોને તમારી સાથે રાખવું પડે. જેવી રીતના તમારા ઢોલવાલા થઈ ગયા, પછી મૂર્તિકાર થઈ ગયા, બધાનું એક એકદમ સ્મૂથ પેરેલલ એ ફોર્મેટ રહેવો જોઈએ કે બધા એકદમ પેરેલલી ચાલે, જેથી કરીને તમે ગણેશજીની સ્થાપના કરી શકો છો, તો તમે બેસાડી શકો છો. અને તમામ ગ્રુપ બહુ જ મહેનત કરે છે. હું તો જોઉં છું છેલ્લા 4 થી 5 વર્ષમાં શાયદ મને ગુજરાતમાં જે ક્રેઝ દેખાય છે સુરતમાં, સ્પેશિયલી સુરત, બહુ જ વાસ થઈ ગયો છે, બહુ જ વાસ. કારણ કે અમે જ્યારે મૂર્તિ બેસાડવાનું ચાલુ કરેલું હતું ત્યારે મને એવું લાગે છે કે 5 થી 6 હજાર મૂર્તિઓ બેસતી હતી, ને આજે સુરત શહેરમાં 50,000 મૂર્તિઓ બેસતી હશે. લાખ ઉપર બેસે છે. મને જાશે હું મારું રાઈટ. સરકાર ગણેશ ઉત્સવ બહુ ગ્રેન્ડ સ્કેલમાં થાય છે ને ડેઈલી ત્યાં જે લોકો આવે છે દર્શન કરવા, સરકારને જોવા જે આવે છે તેની પણ માત્રા ખૂબ હોય છે. લોકો માટે આપણે આ વખતે શું આયોજન કર્યા છે? લોકો માટે આ વખતે આયોજન એવું છે કે અમે જો પહેલા બેસાડતા હતા ને હવે જે બેસાડશું નવી લોકેશન સાથે, એ જગ્યા બહુ મોટી છે, ઘણી મોટી છે. એટલે અમે બહુ જ ઘણા સારા આયોજનો કર્યા છે. લોકોને કોઈ જાતની કોઈ ડિફિકલ્ટી નહીં થાય. મારું જે આ વખતનું ગણેશ મંડપ છે, શ્રીજીનું મંડપ છે, એ 3,000 સ્ક્વેર ફીટનું છે, કાર્પેટ. એટલે જે આપણે જૂનું હતું એનાથી નવું જે કર્યું છે એમાં મારી પાસે ઘણી સ્પેસ છે. એટલે લોકોને તો બહુ જ ગમશે ને કંઈક યુનિક કર્યું છે. ઓકે. એટલે આ વખતે લોકો જોવા આવશે તો શાંતિથી બેસી શકે એવી પણ જગ્યા છે. ઓકે. હા. તો લોકોને ક્યુરિયોસિટી છે કે આ વખતના આપણા સરકાર કઈ રીતના રહેશે, કયા રૂપમાં આવવાના છે, તો એની કંઈક થોડી ઘણી હિન્ટ તો આપો. સરકાર તો સરકાર જ છે ને, એવી રીતના જ આવશે, મોટી સૂંઢવાળા, ડુંડાળા, સૂર્યના તેજ જેવા. બાકી હું કંઈ કહેવા નથી માંગતો, સસ્પેન્સ છે. આવીને તો આપ સૌ બધા જ આવીને જો તો અને આવકારો સરકારને જ્યારે આગમન યાત્રા માટે આવે, તો હું એને વધારે પ્રેફરન્સ કરું છું. પણ એમનો તેજ તો એકદમ તેજસ્વી રહેશે. ઓકે. સરકાર ગણેશ ઉત્સવનું આ વખતે આગમન કયા ડેટે છે અને એની ડિટેલ્સ જણાવજો. સરકાર ગ્રુપનું ગણેશ આગમન 24 તારીખ રવિવારના રોજે સાંજે 7 કલાકે રામચોક ગોદરોડથી શરૂ થશે ને સિટી લાઇટ આઇકોનિક રિટેલ સ્ટોરની એક્ઝેક્ટ સામે એક પ્લોટ છે, ત્યાં એમની સ્થાપના થશે. સરકાર ગણેશ મહોત્સવ બહુ જ ગ્રાન્ડ થાય છે અને ડેઈલી બહુ બધા પબ્લિક એમાં આવતા હોય છે, રાઈટ? તો પબ્લિક જે આટલું બધું સરકારના લાઇક કરે એની પાછળ રીઝન શું છે? આમાં તો 2 અલગ અલગ જવાબો હોય. એક એવું હોય કે લોકો જોવા નીકળેલા હોય, નાના બચ્ચાઓ. યસ. અમારું સૌથી મોટું ફેન બેઝ છે નાના છોકરાઓ. બીજી વસ્તુ કે ભાઈ એ એમના પેરેન્ટ્સને ફોર્સ કરે કે મારે સરકારની મૂર્તિ જોવા જેવી છે. મે બી અમે સોશિયલ મીડિયા પર સૌથી પહેલા હતા, એનું અમને થોડુંક બેનિફિટ છે. ને બીજી વસ્તુ કે મેં બહુ દુઃખ દર્દીઓ જોયા
આટલા વર્ષોમાં જે સરકારના પંડાલમાં આવે ને રડે લિટરલ અમારી સામે, રાઈટ. ને અમારે એમને પૂછવું પડે કે બેન તમને કે ભાઈ તમને પાણી કે કંઈ જોઈએ છે, એ બધું ઓકે છે, કારણ કે એ લોકો કંઈ ના કંઈ માનીને જાય છે ને એ લોકોનું પૂર્ણ થઈ છે. એના પછી માનતાનો બી એટલો જ મોટો વિષય છે, કારણ કે જે કોઈ મને તો ધ્યાન છે મોસ્ટ પ્રોબેબલી મેં તો એવું સાંભળ્યું છે કે પ્રેગ્નન્સી જેને નહીં થતી હોય એવા બી મેં બહુ કેસીસ જોયા, કોઈના લગ્ન નહીં થતા હોય એવા બી બહુ કેસીસ જોયા અમારે ત્યાં, જે આવીને લોકો શેર કરે છે. અને હું તમને એઝ અ પ્રૂફ આપી દઉં કે આ વ્યક્તિને તમે જઈને મળી શકો છો. ઓકે. ને એવા બહુ જ બધા લોકો છે ને ભરપૂર આસ્થા છે. અમને ખુદને જ એટલી આસ્થા છે કે અમે એનો 10 દિવસ કશે જ બાદ નથી નીકળતા. અમે ઓફિસ ધંધો કામ વામ બધું 1 મહિનાથી બંધ રહી છે અમારો. ને લોકો બહુ જ દિલથી માને છે, અમને તો બહુ જ ગમે. ને શાયદ અત્યારે અમારી મોટિવેટિંગ પાવર જ એ છે કે જે હિસાબથી લોકો આવીને ત્યાં એમની શ્રદ્ધા, એમની ભાવના, શ્રદ્ધા અનુસાર જે બી પૂજા પાઠ કરે છે, એટલે અમારા માટે તો એવું થઈ ગયું છે કે બ્લેસિંગ છે કે ભગવાને અમને નિમિત્ત બનાવ્યા કે અમે આવું કંઈ કાર્ય કરી શકીએ. રાઈટ. ને બહુ જ બ્યુટીફુલ કહેવાય. ઓકે. આપણા સરકારનું આગમન કઈ રીતે થાય? આપણા સરકારનું આગમન ઢોલ, તાશા, પારંપરિક જે પદ્ધતિ જે વર્ષોથી ચાલતી એવી છે એવી રીતના થાય છે. અમે કોઈ બહુ ગ્રાઇન્ડ એવું કંઈ કરતા નથી. જે વર્ષોથી જે અમારા ફાધર લોકો કરતા આવ્યા છે એવી રીતના જ આજે પણ લાગે છે. અમને નહીં ખબર, અમારે રાજી છે, અમને ભગવાનને એ રીતના જ લાવવાના રાજી છે ને એ જ પારંપરિક રીતે જ આવશે. આ વખતે મેં કંઈક યુનિક કર્યું છે, એ જરૂરથી જોવા આવજો. એ તમને એમ ગૂઝબમ્સ લાવી જશે કે કંઈક તો નવું કર્યું, પણ પારંપરિક તરીકેથી જેવું અમારું ચાલતું આવ્યું છે. સરકાર ગણેશ ઉત્સવ લાસ્ટ ટાઈમ જે આપનું આગમન થયું હતું એ એકવાર કેન્સલ થયું હતું અને ફરીથી પાછું આગમન કરવામાં આવ્યું હતું. તેમાં જે ઓડિયન્સનો જે આપને જે પ્રેમ મળ્યો હતો તેના માટે આપ શું કહેવા માંગો? જો સરકારમાં જે ગયા વર્ષે થયું દુઃખદ હતું, પણ પબ્લિક એ જે સપોર્ટ કર્યો, જે ભક્તોએ સપોર્ટ કર્યો, ગણેશજી સરકાર ગ્રુપ સાથે જે બધા લોકોની લાગણી છે એ ઇમેન્સ છે. એમ જોઈને અમને એવું થઈ ગયું કે ફૂલ વરસાદ પડે છે, આટલું વરસાદ ને આટલા બધા લોકો, તો અમને એમ થયું કે ના યાર, આ શક્તિ અમારામાં નથી. આ લોકો ભગવાન જ જોવા આવે છે ને એમને ભગવાનની આસ્થા જોડાઈ ગઈ છે એની જોડે. આ સરકાર જોડે એમને આ ભગવાનની આસ્થા, એટલે સરકાર એક સ્વરૂપ બની ગયું છે ગણેશજીઓ. શાયદ તેથી આજે એ જે સ્વરૂપ છે કોઈ કશે કોઈ બીજો મૂર્તિકાર બનાવતો હશે કે ભારત દેશના કોઈ બી ખૂણામાં બનતી હશે ને તો લોકો જોઈને એમ કહેશે ના સરકાર જેવા છે. મેં કેટલા લોકોને એવું સાંભળ્યું છે કે અમે આઈસ ક્લોઝ કરી અને ગણપતિનું અમારા મગજમાં એક સ્મરણ આવે છે તો અમારા સરકાર દેખાય. ભાઈ એ તો અમારે ગ્રેટફુલ થવું જોઈએ આના માટે. તો આવા જો બધા લોકો છે જે મને કીધું છે એકચ્યુઅલી. થેન્ક યુ, પહેલાં તો થેન્ક યુ. હવે આમાં તો આખી વાત જ ઇમોશનલ છે, તો બહુ જ મેં તમને કીધું ને કે શ્રદ્ધાનો વિષય છે. તમે જેટલી શ્રદ્ધા દર્શાવશો, જેટલું તમે ભગવાનને રાજી રાખવાની કોશિશ રાખશો, જેટલી શ્રદ્ધા તમે રાખીને એમને પૂછશો, બચશો, એટલું જ સરકાર તમને આપશે. ને એટલું જ શાયદ કરતી હું કહું છું ને કે અમે તો નિમિત્ત છીએ ને અમે હરરોજ થેન્કફુલ થઈએ છીએ કે આ અમે આયોજન કરી શકીએ છીએ. ને એવી તમામ શક્તિ, ભક્તિ બધી જ અમને દાદા પ્રોવાઈડ કરે છે, આપણા ગણપતિ દાદા. શાયદ કે અમારી હેલ્થ પણ બગડી જાય છે એ બધું મેનેજ કરતા કરતા, પણ થઈ જાય છે, એનર્જી આવી જાય, એનર્જી ઓટોમેટિક બાપત પાસ ઓન કરી દે છે. અને હંમેશા હું તો એવું માનો કે વાઇબ્રેશન્સ બહુ પ્યોર હોય છે. તમે જેટલા પ્યોર વાઇબ્રેશન્સ રાખો ને એટલું જ તમને ભગવાન બહુ પાસે રાખશે. રાઈટ. સરકાર ગણેશ ઉત્સવનો આઈ એમ સુરત સિટીનો ઓડિયન્સને શું મેસેજ છે? સરકાર ગણેશ ઉત્સવ હવે એ બહુ નાની ફેમિલી નથી રહી. 70,000 સમથિંગ લોકોની ફેમિલી થઈ ગઈ છે, વેરીફાઈડ બી થઈ ગયા છે.
ને આઈ એમ સુરત સિટી એટલું ભવ્ય અને મોટું પેજ છે સુરત શહેર માટે કે જ્યાં તકથી આમની ઓડિયન્સને તો હું એમ જ કહું છું કે તમે લોકો જે કરી રહ્યા છો એ અમારાથી પોસિબલ નથી. એટલે થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ કે તમે રોજની રોજ અપડેટ આપો છો ને સસ્ટેનેબિલિટી અને ઇકો ફ્રેન્ડલી તરફ અગર આપણે આપણી મૂર્તિનો ઝુકાવ રાખીએ, આપણી શ્રીજી ગણેશની મૂર્તિ જે સ્થાપિત કરીએ છીએ એ ઇકો ફ્રેન્ડલી તરફ જઈએ તો શાયદ અત્યારે આપણે નેચરને કંઈ આપી શકશું. એવો મેસેજ છે મારો સુરતની જનતા. સુરતની જનતા સરકાર આપના ઇકો ફ્રેન્ડલી આવી શકતા હોય તો આપના બાપા કેમ નહીં આવી શકે? તો આપને પણ ઇકો ફ્રેન્ડલી તરફ આગળ વધવું જોઈએ એવો મેસેજ છે સરકાર તરફથી. રાઈટ. સુરત પોલીસના સરકારને કેટલો સપોર્ટ છે? સુરત પોલીસ ફક્ત પોલીસ નહીં, એસએમસીથી લઈને તમામે તમામ જેટલી બી સુરત સિટીને લઈને જેટલી બી ઇન્સ્ટિટ્યુશન છે, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન, બધા જ ભાવપૂર્ણ રીતે એકદમ વિશાળ રીતે બધા જ મતદારોને સપોર્ટ કરે છે. મારા ખ્યાલથી મને એવું નથી લાગતું કે સુરત સિટીમાં એવો કોઈ બનાવ બન્યો જે બહાર કશે કોઈ બીજી સિટીમાં બને છે. ને બધાનો જ સપોર્ટ રહે છે, બધા જ સહયોગ કરે છે. કારણ કે એપેન આ એવો તહેવાર છે જે બધાને સાથે લઈને ચાલવાનો છે. આ તહેવારમાં લોકો જેટલા મળી જોડીને રહે એટલું જ. ને અમને તો બહુ સારો સપોર્ટ છે, હું એમ કહી શકું. એસએમસી દ્વારા બી, પોલીસ દ્વારા બી, કોઈ અધર સંસ્થા હોય તે દ્વારા પણ બહુ જ સારો સપોર્ટ રહે છે. પાર્થભાઈ, હું તમને એમ કહેવા માગું છું કે થેન્કફુલ થવું જોઈએ કે એ લોકોના દિવસ રાત નથી જોઈતા ને આપણા માટે એ લોકો અડધી રાતે અડધા દિવસે ઊભા રહી છે ને આપણને સહયોગ કરે છે. હું સુરતની જનતાને એમ કહેવા માગું છું કે બધાએ થેન્કફુલ રહેવું જોઈએ. કારણ કે એ લોકોના તહેવાર નથી ઉજવતા. એ લોકો આપણા તહેવારને છે એ લોકોના તહેવાર ગણીને ચાલીએ છે. તો શાયદ તમને એવો કઈ વ્યક્તિ દેખાય જે એસએમસીમાં છે કે પોલીસમાં છે કે કોઈ બી સંસ્થાથી જોડાયેલો છે ગવર્મેન્ટ બોડીથી, તો આપણે એ લોકોને સપોર્ટ કરવો જોઈએ ને આપણો પ્રેમપૂર્વક ભાવ રાખવો જોઈએ એ લોકોની તરફ. કારણ કે શાયદ એ લોકો મેં જોયા છે કે મારે ત્યાં બહુ ટ્રાફિક થાય, બધું થાય, પણ એ લોકો બહુ સપોર્ટિવ છે. ને બીજી વસ્તુ, સુરતની જનતા બી એટલી જ સપોર્ટિવ છે. સુરતની જનતા બી એટલી જ સપોર્ટિવ છે. શાયદ મારા ત્યાં મને કંઈ થયું હોય કે નહીં હોય, પણ કોઈ ફેસ્ટિવલની વાત આવે તો આપણી ત્યાંની જે સુરતી પબ્લિક છે એ બધા એકબીજાને સપોર્ટિવ જ છે. કોઈના ત્યાં કંઈ ઘટતું હશે ને તો માણસ પહોંચી જાય, તરત જ પહોંચી જાય. આપણી સુરતનો નેચર છે, આપણે બધાને પહેલાં જ સ્વીકારી ગયા છે. એમ સરકારી ગણેશ ઉત્સવ 10 દિવસ તો કાર્યરત રહે જ છે, પણ આખા વર્ષ માટે સુરતમાં કઈ રીતે વર્ક કરે છે? સરકાર ગ્રુપ, પહેલી વસ્તુ તો અમે જે દિવસે ગણેશ ચતુર્થીની સમર્પણ થાય છે, એટલે પૂર્ણ થાય છે, વિસર્જન થાય છે, એના એક્ઝેક્ટ પછી અમે સૌથી પહેલું કાર્ય કરીએ છીએ કે જે 10 દિવસના અમારા સીધી ગણેશના કપડાં હોય એને અમે ગરીબ બાળકોને જે નથી અફોર્ડ કરી શકતા એવા બાળકોને અમે એ જ વસ્ત્ર અમે પહેરાવી હોય એ વસ્ત્રથી જ અમે કપડાં બનાવીને, કુર્તા પૈજામા એવું બધું બનાવીને આપીએ છીએ પહેરવા માટે. એ અમારું સૌથી પહેલું કામ છે. પછી મેડિકલથી લઈને કોઈને કોઈ પણ જાતની તકલીફ હોય, અગર એ અમારી પાસે આવ્યું, કોઈને બ્લડની નીડ હોય કે મેડિકલની નીડ હોય, તો જે બી કંઈ હોય, પ્લસ અમારું પહેલું ફોકસ હોય એજ્યુકેશનનો, કે એજ્યુકેશનમાં કોઈને કશે જરૂરત પડતી હોય તો અમે એ લોકોને બંધ સપોર્ટ કરીએ જ છે. હું એ બંધ રાખવા માંગુ છું. ઓકે, તે અમે કરીએ છીએ પણ અમે બોલતા નથી. રાઈટ. સરકારનો આટલો બધો ક્રેઝ કેમ છે લોકોમાં? સરકારનો આટલો બધો ક્રેઝ મને જે લાગે એ એવું છે કે જે સ્વરૂપ એમનું જે લુક છે, એમને જે હિસાબથી અમે ડિટેલિંગ એમની ઉપર, એટલે જે કોઈક પણ જાતનું ડિટેલિંગ કરીએ છીએ સરકારને એ લુકમાં પ્રેઝન્ટ કરવા માટે, શાયદથી એમાં લોકોની શ્રદ્ધા જોડાઈ ગઈ છે, ભાવનાઓ છે, એટલે લોકોને ક્રેઝ છે. મારા ખ્યાલથી આગમનમાં તો જે લોકો આવે છે ને એ ખાલી પેલું લુક જ જો આવે છે કે આ વખતે કેવી મૂર્તિ લાવ્યા,
અને એ જે મૂર્તિ જોવા આવે છે ને, એમની જે આંખનો તેજ છે ને, શાયદથી લોકોને એવું લાગે છે કે મને જ જોઈ છે. એટલે એ પણ જોવા આવે કે આ વખતે કેવું લુક આપ્યું, કેવું એ છે. Right. બીજી વસ્તુ એવું છે કે અમે એને કપડાં ચેન્જ કરીએ છીએ, હરરોજ વસ્ત્ર ચેન્જ કરીએ છીએ. એ વસ્ત્ર જે પહેરાવનાર લોકો છે ને, કોઈ બહારથી નથી આવતા, અમારા જ ગ્રુપ મેમ્બર્સના લોકો છે ઓહો. જે અંદર જ એમના વસ્ત્ર ચેન્જ કરે છે અને હરરોજ નવી લુક, નવી પેટર્નથી ડિઝાઇનિંગ કરે છે. ને એક લુક બહુ જ ફેમસ છે, આઈ ગેસ આખા ઇન્ડિયામાં થઈ ગયો છે હવે, હમ. તિરંગા વાળો ડ્રેસ. Okay. Right. એક દિવસ જે સૌથી છેલ્લો દિવસ હોય એ તિરંગાના કલરમાં અમે એમના વસ્ત્ર રાખીએ છીએ. તો એ પણ બહુ જ અમારા માટે હેલ્પફુલ છે. મતલબ લોકોને બહુ ગમે છે કે આ લોકો આવી રીતના બી ડિઝાઇન કરી શકે છે. એટલે ટ્રાય કલર્સ, આખું તિરંગા તો નહીં કોઈ મેળવી શકે અશોક ચક્ર સાથે, પણ ટ્રાય કલરમાં અમે રાખીએ છીએ કે ભાઈ એની અંદર પેલું આપણી દેશભક્તિનો એક મેસેજ નીકળે કે ભાઈ આપણે ઇન્ડિયન છે, આપણા દેશની જે ઝલક છે એ તિરંગાના જે ટ્રાય કલરનું કપડું આપણે પહેરાવીએ છીએ ત્યારે એ ઝલક દેખાય છે. ને દેશભક્તિ અમારામાં બી જાગે છે, એટલે લોકોને મોટિવેટેડ રાખીએ છીએ. રાઈટ. ઓકે. ડિસ્કવર સુરત ગણેશ સ્ટોરીઝમાં આપની સમક્ષ હતા સરકાર ગણેશ ઉત્સવના સાગર રાજપૂત. થેન્ક યુ સો મચ સર, આપ અહીં આવ્યા આપના કિંમતી સમય લઈને. એવી વસ્તુ તો તમે મને સર નહીં બોલો, મારે તમને સર જવું પડે. બીજી વસ્તુ કે આપ સૌને મને અહીંયા બોલાવવા બદલ આપને થેન્ક યુ બોલું છું. આપની આખી સુરત સિટીની સુરત સિટીની ટીમને થેન્ક યુ બોલું છું કે તમે એ લાયક મને ગણ્યો કે તમે મને અહીંયા બોલાવ્યો તમારા પોડકાસ્ટમાં. બીજી વસ્તુ હું બધાને એમ કહું છું, તમે જરૂરથી આવજો 24 ઓગસ્ટે આપણા આગમનમાં. ને હું આપ સૌને બહુ દિલથી બોલાવવા માંગુ છું. થેન્ક યુ સો મચ. તમે બધા આવો. જય ગણેશ, જય સરકાર.